એક ફૂટબોલ મેચના કારણે બે દેશો વચ્ચે યુદ્ધ થઈ ગયું. વાત છે 1969ની. એક બાજુ એલ સાલ્વાડોર, નાનકડો એવો દેશ પણ વસ્તી કીડીઓની જેમ ઉભરાય, અને બીજી બાજુ હોન્ડ્યુરાસ. એ દેશ મોટો હતો પણ વસ્તી સાવ ઓછી. હવે સાલ્વાડોરના 3 લાખ જેટલા લોકો અતિથિ દેવો ભવ એમ સમજીને હોન્ડ્યુરાસમાં ઘૂસી ગયા અને મસ્ત ખેતી કરવા લાગ્યા. તો ત્યાંની પબ્લિક અને સરકારને પસંદ ના આવ્યું, એટલે સાલ્વાડોરના લોકોની જમીન લઈ લીધી અને એમને કાઢવાનું ચાલુ કર્યું. આ જ કારણે બે દેશો વચ્ચે કડવાહટ થઈ ગઈ. હવે આ આગમાં ઘી હોમવાનું કામ ફૂટબોલ મેચે કર્યું. 1970ના ફીફા વર્લ્ડ કપમાં આ બે દેશો વચ્ચે 3 ક્વોલિફાયર મેચ ગોઠવાઈ. પહેલી મેચ હોન્ડ્યુરાસ 1-0 થી જીતી ગયું. એમાં પબ્લિકે સ્ટેડિયમ જ ડખા ચાલુ કરી દીધા. બીજી મેચ સાલ્વાડોર 3-0 થી જીતી ગયું. એમાં હોન્ડ્યુરાસના પ્લેયર અને ફેન્સનું ખોટી રીતે અપમાન કર્યું. એના ગુસ્સામાં હોન્ડ્યુરાસમાં રહેતા સાલ્વાડોરના લોકો ઉપર હુમલા ચાલુ થઈ ગયા. પછી ત્રીજી અને ફાઇનલ મેચ 27 જૂન 1969 મેક્સિકોમાં થઈ. એમાં સાલ્વાડોર એક્સ્ટ્રા ટાઈમમાં 3-2 થી જીતી ગયું. બંને દેશની પબ્લિક વચ્ચે મારામારી ચાલુ થઈ ગઈ. દેશોના સંબંધો બગડ્યા અને સરહદ ઉપર સૈનિકો સામસામે આવી ગયા. આવો હવે ગ્રાઉન્ડમાં નહીં પણ સરહદ ઉપર રમીએ. 14 જુલાઈ 1969ના યુદ્ધ ચાલુ થયું. બે દેશોએ એરફોર્સથી હુમલા કરવાનું ચાલુ કરી દીધું. ટોટલ 100 કલાક એટલે કે 4 દિવસ આ યુદ્ધ ચાલ્યું. પછી ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સ વચ્ચે પડ્યું અને 18 જુલાઈ 1969માં સીઝફાયર કરાવ્યું. આ 4 દિવસના યુદ્ધમાં 3000 થી વધુ લોકો મર્યા, જેમાં વધારે સિવિલિયન્સ આમ નાગરિક જ હતા. હોન્ડ્યુરાસમાંથી 1,30,000 સાલ્વાડોરના લોકોને કાઢી મૂક્યા, જેથી સાલ્વાડોરમાં ગરીબી અને બેરોજગારી વધી ગઈ. થોડા વર્ષો પછી સાલ્વાડોરમાં જ આર્થિક તંગીના કારણે એક ભયાનક સિવિલ વોર ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું. બંને દેશો વચ્ચે 1980માં ઓફિશિયલી શાંતિ કરાર થયો. ટૂંકમાં ફૂટબોલ મેચ પહેલા પણ બે દેશો વચ્ચે પ્રોબ્લેમ તો હતા જ, પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કે એક ગોલ માટે આખો દેશ રોલ એટલે બરબાદ થઈ ગયો, જેને ધી સોકર વોર અથવા 100 કલાકનો યુદ્ધ તરીકે પણ ઓળખાય છે.